हेलो फ्रेंड्स, वेलकम टू अवर चैनल फुर्सत में कुछ पल जिंदगी के। ફ્રેન્ડ્સ, રોજબરોજના શાકમાં જો કંઈ વેરિએશન જોતું હોય તો કેપ્સિકમ અને બટેટાના કોમ્બિનેશનથી બનતું આ ટેસ્ટી શાક એક ખૂબ જ સારો ઓપ્શન છે. તો ફ્રેન્ડ્સ, આજે હું આપની સાથે શેર કરીશ કેપ્સિકમ બટેટાના શાકની રેસીપીને કે જેને તમે ટિફિન બોક્સમાં પણ લઈ જઈ શકો છો. અને સાથે આપણે જોશું પડવાળા પાલક પરોઠાની રેસીપીને. પરંતુ એ પહેલાં જો તમે હજુ સુધી અમારી ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો તેને સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને પ્રેસ કરીને તેમાં ઓલ બટન સિલેક્ટ કરી લેજો, જેથી કરીને આવી જ નવી વાનગીઓના અપડેટ્સ તમને સૌથી પહેલાં મળી રહે. અને જો તમને અમારો આ રેસીપી વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઇક કરવાનું, શેર કરવાનું અને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરવાનું ના ભૂલતા, ક્યોંકि કેર કરતે જાઓ, शेयर करते जाओ, जिंदगी बहुत ही खूबसूरत है. કેપ્સિકમ બટેટાનું શાક બનાવવા માટે સૌથી પહેલાં એક ફ્રાય પેનમાં આપણે 3 થી 4 ટેબલસ્પૂન જેટલું તેલ લઈ લેશું. અને તેલ થોડું ગરમ થાય એટલે આપણે તેમાં હાફ ટીસ્પૂન જીરું એડ કરી દઈશું, પિંચ ઓફ હિંગ એડ કરી દઈશું અને 1 નંગ મીડિયમ સાઇઝના કાંદાને બારીક સમારીને એડ કરી દઈશું. અને કાંદાને આપણે ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર કાંદા ટ્રાન્સલુસન્ટ થાય ત્યાં સુધી સોતે કરી લઈશું. અને કાંદા સોતે થઈ જાય ત્યારબાદ આપણે તેમાં 2 નંગ મીડિયમ સાઇઝના બટેટાને આ રીતના થોડા મોટા પીસમાં કટ કરીને એડ કરી દઈશું. અને તેને સરસ રીતે મિક્સ કરી અને ગેસની લો ફ્લેમ પર 1 મિનિટ જેવા સોતે કરી લઈશું, જેથી કરીને બધા જ બટેટા પર સરસ તેલનું કોટિંગ થઈ જાય. અને 1 મિનિટ જેવા બટેટાને સોતે કર્યા બાદ પેનને આપણે ઢાંકણથી કવર કરી દઈશું અને ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર 3 થી 4 મિનિટ માટે આપણે કૂક કરી લઈશું, જેથી કરીને બટેટા છે ઓલમોસ્ટ 60 to 70% જેટલા કૂક થઈ જાય. અને વચ્ચે વચ્ચે આપણે તેને હલાવી લેશું, જેથી કરીને બટેટા છે નીચે બેસી ના જાય. અને બટેટા કૂક થાય ત્યાં સુધીમાં આપણે પરોઠા માટેનો લોટ બાંધી લઈએ. જેના માટે મેં 2 કપ ઘઉંનો ઝીણો લોટ લીધો છે. સાથે આપણે તેમાં 1 ટેબલસ્પૂન ચણાનો લોટ એડ કરી દઈશું, જેનાથી પરોઠામાં સરસ ખસ્તાપન આવે છે. 1 કપ એકદમ બારીક સમારેલી પાલક એડ કરી દઈશું. અને આ પાલકને મેં પહેલાં પાણીથી સરસ રીતે ધોઈ લીધી છે અને ત્યારબાદ તેને બારીક સમારી લીધી છે. 1 ટીસ્પૂન સફેદ તલ એડ કરી દઈશું. અહીંયા તલને બદલે તમે જીરુંનો પણ યુઝ કરી શકો છો, પણ પાલકની સાથે તલનો ટેસ્ટ ખૂબ જ સરસ લાગે છે. પિંચ ઓફ હિંગ એડ કરી દઈશું. સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું. અને નમક ધ્યાનથી એડ કરીશું કેમ કે પાલકમાં પણ સોલ્ટીનેસ હોય છે. અને 1 ટેબલસ્પૂન તેલ એડ કરી દઈશું. અને બધું આપણે પહેલાં સરસ રીતે મિક્સ કરી દઈશું. અને ત્યારબાદ થોડું થોડું પાણી એડ કરતા જઈને નોર્મલી આપણે જે પરોઠા માટેનો લોટ બાંધતા હોય છે તેવો મીડિયમ સોફ્ટ ડો પ્રિપેર કરી દઈશું. અને આટલો મીડિયમ સોફ્ટ ડો પ્રિપેર કરવા માટે મારે 1 કપમાં અરાઉન્ડ 1 ટેબલસ્પૂન જેટલું પાણી વધ્યું છે. તો ફરી આપણે તેમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ એડ કરી દઈશું અને લોટને આપણે ખૂબ સરસ રીતે મસળી લેશું. તો લોટ એકદમ સરસ સ્મૂથ થઈ ગયો છે. તેને આપણે કવર કરી અને 10 મિનિટ માટે સેટ થવા માટે રાખી દઈશું. અને 4 મિનિટ જેવું કૂક કર્યા બાદ આપ જોઈ શકો છો કાંદા છે સરસ ગોલ્ડન બ્રાઉન કલરના સોતે થઈ ગયા છે અને બટેટા છે ઓલમોસ્ટ 50% જેવા કૂક થઈ ગયા છે. તો હવે આપણે તેમાં 1 ટેબલસ્પૂન આદુ અને લસણની પેસ્ટ એડ કરી દઈશું અને તેને સરસ રીતે મિક્સ કરી દઈશું. અને હવે આપણે બધા મસાલા એડ કરી દઈએ, જેમાં સૌથી પહેલાં આપણે હાફ ટીસ્પૂન હળદર પાવડર એડ કરી દઈશું. 1 ટીસ્પૂન લાલ મરચું પાવડર એડ કરી દઈશું, જેને તમે તમારા ટેસ્ટ મુજબ વધારે ઓછું લઈ શકો છો. 1 ટીસ્પૂન કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરી દઈશું અને 2 ટીસ્પૂન ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. અને બધા જ મસાલાને સરસ રીતે મિક્સ કરી દઈશું. અને ત્યારબાદ આપણે તેમાં 2 નંગ મીડિયમ સાઇઝના ટમેટાને બારીક સમારીને એડ કરી દઈશું અને સાથે સ્વાદ અનુસાર નમક એડ કરી દઈશું.
અને તેને સરસ રીતે મિક્સ કરી દઈશું. અહીંયા તમે ટમેટાને બારીક સમારીને એડ કરવાને બદલે ટોમેટો પ્યુરીનો પણ યુઝ કરી શકો છો, પણ આજે આ શાક છે આપણે સૂકું બનાવવાના છે એટલે મેં ટમેટાને બારીક સમારીને એડ કર્યા છે. અને હવે ફરી ઢાંકણ ઢાંકીને ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર બધું આપણે 2 થી 3 મિનિટ જેવું કૂક કરી લેશું, જેથી કરીને બધા જ મસાલા સરસ કૂક થઈ જાય અને ટમેટા પણ સોફ્ટ થઈ જાય. અને અરાઉન્ડ 2 મિનિટ જેવું કૂક કર્યા બાદ આપણે ચેક કરી લઈએ. ટમેટા સરસ સોફ્ટ થઈ ગયા છે અને સાઈડ પરથી તેલ પણ છૂટું પડવા લાગ્યું છે. તો હવે આ ટમેટાને આ રીતે સ્પેટુલાથી પ્રેસ કરીને આપણે થોડા મેશ કરી દઈશું. અને ત્યારબાદ આપણે તેમાં એક નંગ મોટી સાઇઝનું કેપ્સિકમ કે જેને મેં આ રીતના થોડા મોટા ક્યુબ્સમાં કટ કરેલા છે તેને એડ કરી દઈશું. અને વજનમાં કહું તો અરાઉન્ડ 200 ગ્રામ જેટલું કેપ્સિકમ હતું. સાથે હાફ ટીસ્પૂન આમચૂર પાવડર એડ કરી દઈશું. અને જો ટમેટા છે ખાટા હોય તો તમારે આમચૂર પાવડરને એડ નહીં કરવાનો. અને હાફ ટીસ્પૂન ગરમ મસાલો એડ કરી દઈશું અને બધું સરસ રીતે મિક્સ કરી દઈશું. અને હવે ફરી ઢાંકણ ઢાંકીને ગેસની લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આ શાકને આપણે 3 થી 4 મિનિટ જેવું કૂક કરી લેશું, જેથી કરીને કેપ્સિકમમાં બધા જ મસાલાનો સરસ ટેસ્ટ આવી જાય અને તે થોડા સોફ્ટ થઈ જાય. અને ફ્રેન્ડ્સ, આ શાકની અંદર કેપ્સિકમને આપણે કમ્પ્લીટલી કૂક નથી કરી લેવાના, મતલબ કે આપણે જ્યારે તેને બાઇટ કરીએ ત્યારે કેપ્સિકમનો થોડો ક્રન્ચી ટેસ્ટ આવે તો આ શાક ખાવાની ખૂબ જ મજા આવે છે. અને અરાઉન્ડ 4 મિનિટ જેવું કૂક કર્યા બાદ આપ જોઈ શકો છો શાકમાંથી સરસ તેલ પણ છૂટું પડી ગયું છે. બટેટા સરસ કૂક થઈ ગયા છે કમ્પ્લીટલી અને કેપ્સિકમ પણ સરસ સોફ્ટ થઈ ગયા છે. તો હવે લાસ્ટમાં આપણે તેમાં બારીક સમારેલી કોથમીર એડ કરી દઈશું અને ગેસની ફ્લેમને બંધ કરી દઈશું અને ઢાંકણ ઢાંકીને શાકને સાઈડ પર રાખી દઈશું અને ફટાફટથી પરોઠા બનાવી લેશું. અને પરોઠા બનાવવા માટે ફરી એક વખત લોટને આપણે સરસ રીતે મસળી લેશું. અને ત્યારબાદ તેમાંથી મીડિયમ બોલ સાઇઝનું પોર્શન લઈ અને તેને હથેળી વચ્ચે આ રીતે ફ્લેટ કરી દઈશું. અને ત્યારબાદ તેને ઘઉંના ઝીણા લોટથી ડસ્ટ કરી અને મીડિયમ સાઇઝનું એક પરોઠું રોલ કરી લેશું. ત્યારબાદ તેના પર થોડું તેલ લગાવી દઈશું અને થોડો ઘઉંનો ઝીણો લોટ સ્પ્રિંકલ કરી દઈશું. ત્યારબાદ આ રીતે તેને અડધું ફોલ્ડ કરી દઈશું અને ફરી તેના પર થોડું તેલ લગાવી દઈશું અને થોડો ઘઉંનો ઝીણો લોટ સ્પ્રિંકલ કરી આ રીતે ફોલ્ડ કરી અને એક ટ્રાયેંગલ બનાવી દઈશું. અને ત્યારબાદ ઘઉંના લોટથી ડસ્ટ કરી અને ટ્રાયેંગલ શેપમાં આપણે એક પરોઠું રોલ કરી દઈશું. અને મેં પરોઠાને આટલું મીડિયમ થિકનેસ વાળું રોલ કર્યું છે. તમે તેને તમારા ટેસ્ટ મુજબ પાતળું કે જાડું રાખી શકો છો. અને હવે પરોઠાને શેકવા માટે મેં તવાને ગરમ કરી લીધો છે. તો હવે ગેસની ફ્લેમને આપણે મીડિયમ કરી દઈશું અને મીડિયમ ફ્લેમ ઉપર આપણે પરોઠાને શેકી લેશું. અને એક સાઈડ પરથી પરોઠું થોડું શેકાઈ જાય એટલે આપણે તેને ટર્ન કરી દઈશું અને બીજી સાઈડ પરથી પણ પરોઠાને થોડું શેકી લેશું. અને બીજી સાઈડ પર પરોઠું થોડું શેકાઈ જાય એટલે ઉપરની સાઈડ પર આપણે તેલ લગાવી દઈશું
અને અહીંયા તેલને બદલે તમે ઘીનો પણ યુઝ કરી શકો છો. અને પરોઠાને ટર્ન કરી બીજી સાઈડ પર પણ આપણે તેલ લગાવી દઈશું. અને બસ પછી પરોઠાને બંને સાઈડ પરથી આ રીતના ગોલ્ડન બ્રાઉન જેવા સ્પોટ આવે તે રીતે શેકી લેશું. અને આપ જોઈ શકો છો પરોઠું એકદમ સરસ પડવાળું બન્યું છે. તો શાક સાથે ખાવાની મજા આવે તેવું પડવાળું પાલકનું પરોઠું તૈયાર છે. તો હવે આ રીતે આપણે બીજા બધા પરોઠા પણ ફટાફટથી બનાવી લઈએ. તો ફ્રેન્ડ્સ, તૈયાર છે સુપર ટેસ્ટી કેપ્સિકમ બટેટાનું શાક અને સાથે પડવાળા પાલક પરોઠા. તો આ રેસીપીને તમે જરૂરથી ટ્રાય કરજો અને તમને તેનો ટેસ્ટ કેવો લાગ્યો તે કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો. હું મયુરી સોઢા અહીં સાઇન ઓફ કરીશ. ફરી આપને મળીશ એક નવા એપિસોડમાં એક નવી વાનગી સાથે. ટિલ ધેન કેર કરતે જાઓ, શેર કરતે જાઓ, ક્યોંકि જિંદગી ખૂબસૂરત હૈ.